વલસાડના અબ્રામામાં મજૂરની હથોડાના ઘા મારી દર્દનાક હત્યા કરાઈ। વલસાડના અબ્રામામાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગતરાત્રે મજૂરને હથોડાના ઘા મારી દર્દનાક હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ મજૂર સાથે ફેક્ટરીમાં રહેતું દંપતી ગાયબ થઈ ગયું છે। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર અબ્રામામાં નવા ડેવલપ થઈ રહેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટમાં એક ફેક્ટરીનું બાંધકામ ચાલી રહ્યું હતું। આ ફેક્ટરીમાં કામકાજ કરવા માટે મજૂરો રાત્રિ દરમિયાન રોકાતા હતા। આ દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા બિહારના શ્રમિક પપ્પુ પાસવાનને ગતરાત્રે કોઈકે હથોડાના ઘા કરી ઘાતકી હત્યા કરી નાખી હતી। વલસાડ પોલીસને જાણ થતાં વલસાડ પોલીસની ટીમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। શ્રમિકની હથોડાના ઘાથી કરાયેલી હત્યાને કારણે મૃતદેહ છિન્ન ભિન્ન થઈ ગયો હતો। આ બનાવમાં પપ્પુ પાસવાન સાથે ફેક્ટરીમાં રહેતું દંપતી ગાયબ થઈ જતા શંકાની સોય તેમના પર સેવાઈ રહી છે। ત્યારે હાલ વલસાડ સિટી પોલીસ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।